હાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી છે એમાં અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 3 ગઢની રઢ છોડો તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, ગઢની રઢ છોડો પાઠના લેખકનું નામ શું છે? તેમાં આવશે ભાનુકુમાર ત્રિવેદી. બીજું છે વાવનગરના રાજાનું નામ શું હતું? વજેસંગજી. ત્રીજું છે નળેશ્વરી માતાનું સ્થાનક ક્યાં આવેલું છે? તેમાં આવશે કચ્છના રણની કાંઠે. ચોથું, પ્રજાની ખુમારીને રાણાએ કઈ રીતે પ્રોત્સાહિત કરી? તેમાં આવશે સોનાની વીંટી આપીને. પાંચમું, વાવનગરમાં કયા પ્રદેશમાંથી લૂંટારાઓ આવતા? તેમાં આવશે સિંધ પ્રદેશમાંથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાં ખરા સામે ખરું અને ખોટા સામે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું, કચ્છના રણની કાંઠે આવેલી આઈ વરુડીનો આ વિસ્તાર છે. તેમાં સાચું. બીજું, મહારાજે સિપાહીઓ દ્વારા ડાયરાને બોલાવવા મોકલ્યો. તો ખોટું. રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. તો સાચું. દરબારીઓએ પૂનમે ગઢ તૈયાર થઈ જવાની ખાતરી આપી. તો સાચું. દરબારીઓને વાવનગરને ફરતે મજબૂત ગઢ ચણવાની દરખાસ્ત મૂકી. તો આવશે ખોટું. ત્રીજું છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, કાજલ ઘેલી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે. પડોશી રાજના સેવક અને સિપાહીડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા છે. આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું છે. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ 18 વરણ જોડાઈ હતી. ચોથું છે, કાજલ ઘેરી મીઠડી મધરાત સમસમ કરતી વહી રહી છે. આ વાક્યમાં સમસમ શબ્દના ઉપયોગથી રાત પસાર થતી જોવા મળે છે. એ જ રીતે આગ ભડભડ, તો સ્મશાનમાં ચિતા પર આગ ભડભડ બળી રહી હતી. ઝાંઝર ઝમઝમ, તો મધરાતે ઝાંઝરનો ઝમઝમ અવાજ સંભળાતો હતો. ઢોલ ઢમઢમ, તો દુશ્મનોને આક્રમણ કર્યું ત્યારે ઢોલ ઢમઢમ વાગવા લાગ્યા. દાંત કડકડ, શિયાળામાં દાંત કડકડ બોલે છે. ઘંટ ટન ટન, તો શાળાનો ઘંટ વાગ્યો ટન ટન અને રજા પડી. મચ્છર ગણગણ, તો મચ્છર કાન પાસે આવીને ગણગણાટ કરે છે. પાંચમું, કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી વાંચી રાણાને લાગુ પડતી વિગતો લખો. ઝીણી આંખ, શૌર્યતાના સ્વામી, પ્રજાની સલામતીની ચિંતા, કારભારી સાથે ખેતર પહોંચ્યા અને સિપાહીઓ અને ખેડૂતો પાસે એમાં આવશે મહિલાઓનું સન્માન કર્યું. સિપાહીઓ વાળું નહીં આવે. છઠ્ઠું, એ વતનેથી તો શું જુએ છે ત્યાં સુધી વાંચી વિગત સામે રાજા કે પ્રજાને લાગુ પડે લખો. ગઢ બનાવવા અંગેની ચિંતા રાજા, ગઢ બનાવવાનું વચન પ્રજા, રાજા માટે માન પ્રજા, દુકાળ વખતે વેરો માફ કરવો રાજા, ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો પ્રજા. સાતમું, નીચેની ઘટના રાજા અને પ્રજાને કઈ લાગુ પડે? ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન પ્રજા, ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા રાજા, વાવના રક્ષણ માટે ઉપાય પ્રજા, ગઢની ચિંતા રાજા, ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે. એમાં આવશે રાજા. ત્યાર પછી નીચે આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે. તો હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. અને એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ આપેલું છે. ત્યાંથી તમે ધોરણ 8 ને લગતા અલંકાર પબ્લિકેશનની તમામ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકો છો. આ એટલા માટે જ આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો.